Hello everyone. Today we will continue our lecture on C programming and we are continuing our second unit, which is basics of C language. In basics of C language we have covered some of the topics, for example features, structure, simple program, then C character set, keywords, identifiers, then we have seen the constants, and after the constants we have seen the variables, and we have seen which type of variables we can define in C language, right? We have seen the various data types. Then we have seen how we can declare the variable and how we can assign the values to the variables. In today's lecture we will see how we can assign the dynamic value to the variable. અત્યાર સુધી આપણે ડાયરેક્ટ વેલ્યુ અસાઇન કરતા હતા, બરાબર, જે ઇક્વલ ટુ ઓપરેટરનો યુઝ કરી, રાઈટ, કે જે અસાઇનમેન્ટ ઓપરેટર છે ઇક્વલ ટુ એનો યુઝ કરીને આપણે ડાયરેક્ટલી વેલ્યુ અસાઇન કરતા હતા, બરાબર. એટલે એને સ્ટેટિક અલોકેશન કહેવાય. આપણે જે આવી રીતે વેલ્યુ અસાઇન કરીએ છીએ એને કહેવાય સ્ટેટિક અસાઇનમેન્ટ, બરાબર. આપણે સ્ટેટિક રીતે અસાઇનમેન્ટ કરીએ છીએ, પછી એમાં ફેરફાર થતો નથી. હવે ડાયનેમિક એટલે કે જ્યારે પ્રોગ્રામ રન થતો હોય ત્યારે એની વેલ્યુ આપણે આપીએ. વળી પાછો તમે બીજી વાર પ્રોગ્રામ રન કરો તો પછી તમે અગેન એને સેકન્ડ ટાઈમ બીજી વેલ્યુ અસાઇન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન મીન્સ ધ વેલ્યુ ઇઝ being assigned to a variable at runtime. રનટાઈમ મીન્સ કે જ્યારે તમે પ્રોગ્રામ રન કરો છો ત્યારે, જ્યારે આઉટપુટ આવે છે ત્યારે. હવે કઈ રીતે આપી શકીએ તો કે આપણે એક વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ ઇન્ટીજર એ, અને એક સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ એન્ટર ધ વેલ્યુ ઓફ એ. હવે આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી હોય, જ્યારે પ્રોગ્રામ રન થતો હોય ત્યારે યુઝર પાસેથી વેલ્યુ લેવી હોય ત્યારે સ્કેનએફ કમાન્ડ જે છે એ યુઝ થાય છે. સ્કેનએફ એક ફંક્શન છે, જેમ પ્રિન્ટએફ ફંક્શન છે જેનો ટાસ્ક શું છે તો કે પ્રિન્ટ કરવાનું, રાઈટ. તો સ્કેનએફ જે છે એનો યુઝ થાય છે વેલ્યુ સ્કેન કરવા માટે, બરાબર, યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ લેવા માટે. સ્કેનએફ એની અંદર લખવાનું %d, બરાબર. હવે આપણે અહીંયા જે મેસેજ પાસ કરીએ છીએ, બરાબર, એ મેસેજ જે લખીએ છીએ ઇનોટેડ કોમામાં લખીએ છીએ, બરાબર. હવે અહીંયા જે વેલ્યુ આપણે સ્કેન કરવાની છે, વેલ્યુ કોની સ્કેન કરવાની છે તો કે આ વેરિયેબલની સ્કેન કરવાની છે. તો એ વેરિયેબલ આપણે જો સપોઝ અહીંયા એ લખીએ તો એનો મિનિંગ શું થાય, એ સ્ટ્રિંગ ત્યાં પ્રિન્ટ થશે, બરાબર. પણ આપણે એની વેલ્યુ ત્યાં પ્રિન્ટ કરવાની છે, સ્કેન કરવાની છે, એટલા માટે આપણે ત્યાં શું લખશું, %d. ડી જે છે એ એના માટે યુઝ થાય છે ઇન્ટીજર વેલ્યુ માટે. લોંગ હોય, લોંગ ઇન્ટીજર, તો એના માટે એલ યુઝ થાય છે. ફ્લોટ હોય તો એફ, રાઈટ. તો એવી જ રીતે જેમ જેમ ડેટા ટાઈપ ચેન્જ થતી છે, બરાબર, કેરેક્ટર હોય તો સી, જેમ આપણે ડેટા ટાઈપ અલગ અલગ યુઝ કરતા જઈએ એમ એને સ્કેન કરવા માટે અહીંયા આપણે અલગ આઈડેન્ટિફાયર યુઝ કરીએ છીએ. ઇન્ટીજર માટે %d. હવે કોની વેલ્યુ સ્કેન કરવાની છે તો કે કોમા કરીને એનું લખવાનું, બરાબર, તો કે એની વેલ્યુ સ્કેન કરવાની છે. જ્યારે આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવતા હોઈએ ત્યારે આપણે કોમા પછી ડાયરેક્ટલી વેરિયેબલનું નામ લખીએ છીએ, બટ જ્યારે આપણે વેલ્યુ સ્કેન કરાવવાની હોય તો પછી આપણે એના એડ્રેસમાં એ વેલ્યુ સ્ટોર કરાવવી પડે, અને એનું એડ્રેસ લખવું હોય તો આપણે કોમા કરીને %a, બરાબર. આ જે એન્ડની સાઇન છે, એન્ડની સાઇન એને એમ પર્સન કહેવામાં આવે છે, %a, બરાબર. જેથી કરીને આ %dની અંદર જે વેલ્યુ સ્કેન થશે એ ક્યાં સ્ટોર થશે તો કે એના એડ્રેસમાં. આપણી મેમરીમાં જ્યારે વેરિયેબલ એ ડિફાઇન કરીએ છીએ ત્યારે કંઈક ને કંઈક એ મેમરી એને અસાઇન કરવામાં આવે છે, બરાબર. તો એ મેમરી લોકેશન ઉપર જઈ, બરાબર, આ જે વેલ્યુ આપણે સ્કેન કરાવીએ છીએ એ વેલ્યુ ક્યાં સ્ટોર થશે તો કે એના એડ્રેસમાં, અને એ વેલ્યુ કોને અસાઇન થઈ જશે, એ વેરિયેબલને, રાઈટ. તો આ રીતે જે છે વેલ્યુ સ્કેન થાય છે, આને કહેવાય છે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન. વેનેવર યુ આર અસાઇનિંગ ધ વેલ્યુ એટ ધ રન ટાઈમ, whenever you are running the program, then it is known as the
dynamic initialization because you are assigning the value after user gives you the input. User input આપે છે પછી એ વેલ્યુ અસાઇન થાય છે, બરાબર. સો ધીસ વોઝ ધ dynamic initialization. Then we will see the constants, right? In previous lecture we have just seen the what is constant, right? એ જે કોન્સ્ટન્ટ્સ વેલ્યુ હોય એ આપણે વેરિયેબલને અસાઇન કરી શકીએ છીએ. હવે આપણે વેરિયેબલ કોન્સ્ટન્ટ ડિફાઇન કરવો છે. હવે આ છે કોન્સ્ટન્ટ વેરિયેબલ્સ, બરાબર. આ કોન્સ્ટન્ટ્સ વેરિયેબલ કોને કહેવાય તો એ આપણે જોઈએ. Constants values cannot be changed during the program. It will result compilation error. કોન્સ્ટન્ટ તમે વેરિયેબલ ડિફાઇન કરો, બરાબર. કોઈ બી વેરિયેબલ કોન્સ્ટન્ટ તરીકે આપણે ડિફાઇન કરીએ તો એની વેલ્યુ આપણે ચેન્જ કરી શકતા નથી. અને જો તમે ચેન્જ કરવાની ટ્રાય કરો તો એ જે છે કમ્પાઇલેશન એરર, કે જ્યારે તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરતા હોય ત્યારે એ તમને એરર શો કરે છે. હવે કોન્સ્ટન્ટ આપણે બે રીતે ડિફાઇન કરી શકીએ. ફર્સ્ટ ઇઝ સિમ્બોલિક કોન્સ્ટન્ટ એન્ડ અનધર વન ઇઝ કોન્સ્ટન્ટ વિથ કોન્સ્ટ કીવર્ડ. આપણે જે પ્રિવિયસલી કીવર્ડ્સનું લિસ્ટ જોયું હતું એની અંદર એક કોન્સ્ટ નામનો કીવર્ડ હતો. એટલે કોન્સ્ટન્ટ ડિફાઇન કરવા માટે આપણે આ કોન્સ્ટ કીવર્ડ પણ યુઝ કરી શકીએ છીએ અને આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ્સ પણ ડિફાઇન કરી શકીએ. લેટ અસ સી હાઉ વી કેન ડિફાઇન ધ સિમ્બોલિક કોન્સ્ટન્ટ. The symbolic constant is defined in C as follows. Has defined symbol constant value. આપણે જ્યાં હેજ ઇન્ક્લુડ કરીને લાઇબ્રેરી ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ ત્યાં જ આપણે આ સિમ્બોલિક કોન્સ્ટન્ટ જે છે એ ડિફાઇન કરી શકીએ છીએ. કોઈપણ વેરિયેબલ હોય એની વેલ્યુ થ્રુ આઉટ ધ પ્રોગ્રામ ફિક્સ રહેવાની હોય, બરાબર. તો એના માટે આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિફાઇન કરી શકીએ છીએ અને આ રીતે ડિફાઇન કરી શકીએ છીએ. હેજ ડિફાઇન, બરાબર. આગળ હેજ ડિફાઇન લખવાનું, પછી સિમ્બોલ મીન્સ કે તમે જે વેરિયેબલ કોન્સ્ટન્ટને નેમ આપવા માગતા હોય એ. ફોર એક્ઝામ્પલ આપણે પાઈ ડિફાઇન કરવા માગીએ છીએ, પાઈની વેલ્યુ 3.14, તો ત્યાં પાઈ લખવાનું અને બાજુમાં એની વેલ્યુ. યુ શુડ રિમેમ્બર હિયર યુ આર નોટ યુઝિંગ ધ ઇક્વલ ટુ, બરાબર. આપણે જ્યારે સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિફાઇન કરતા હોઈએ ત્યારે આપણે ઇક્વલ ટુ યુઝ કરતા નથી. ફોર એક્ઝામ્પલ આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ તો કે હેજ ડિફાઇન પાઈ 3.14. પાઈ મીન્સ સિમ્બોલ અને કોન્સ્ટન્ટ વેલ્યુ મીન્સ 3.14, બરાબર. તો આ રીતે આપણે સિમ્બોલ જે છે સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિફાઇન કરી શકીએ છીએ. અને થ્રુ આઉટ ધ પ્રોગ્રામ આપણે જ્યારે પણ 3.14ની રિક્વાયરમેન્ટ આવે ત્યારે આપણે પાઈ સિમ્બોલિક કોન્સ્ટન્ટનો યુઝ કરી શકીએ છીએ. We can use this symbolic constant wherever pi value 3.14 is needed. For example, આપણે એરિયા કેલ્ક્યુલેટ કરવું હોય તો એરિયા ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ રેડિયસ. ડાયરેક્ટલી આપણે પાઈ જે છે યુઝ કરી શકીએ છીએ. જનરલી સિમ્બોલિક કોન્સ્ટન્ટ્સ માટે આપણે કેપિટલ લેટર્સનો યુઝ કરીએ છીએ. દેન ધ કોન્સ્ટન્ટ્સ વિથ કોન્સ્ટ. કોન્સ્ટ જે છે કીવર્ડ છે. The constant with const is defined in C as follows. હવે એના માટેની સેન્ટેક્સ છે const data type constant name and value. આપણે જે વેરિયેબલ ડિફાઇન કરતા હોઈએ, બરાબર, એવી જ રીતે છે ડેટા ટાઈપ, વેરિયેબલનું નેમ અને વેલ્યુ. જસ્ટ આગળ શું લગાડવાનું હોય તો કે કોન્સ્ટ કીવર્ડ, બરાબર. કોઈ પણ વેરિયેબલની આગળ આપણે જ્યારે કોન્સ્ટ કીવર્ડ એડ કરીએ છીએ તો એ વેરિયેબલ કેવું બની જાય છે કોન્સ્ટન્ટ. આપણે એની રન ટાઈમ કાં તો ફર્ધર એની વેલ્યુ ચેન્જ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ કોન્સ્ટ ઇન્ટીજર મેક્સ ઇક્વલ ટુ 10. હવે આપણે વેલ્યુ આપી દઈએ 10, તો ઇન ફ્યુચર આપણે સપોઝ મેક્સની વેલ્યુ ચેન્જ કરવાની ટ્રાય કરીએ, મેક્સ ઇક્વલ ટુ 5, તો એ આપણને ચેન્જ કરવા દેશે નહીં. અથવા તો આપણે કોઈ વેરિયેબલની વેલ્યુ આમાં કોપી કરીએ તો પણ એ કોપી કરવા દેશે નહીં, એ કમ્પાઇલેશન એરર આપશે. ધેન વી કેન યુઝ ધીસ કોન્સ્ટન્ટ વેરેવર નીડેડ. જ્યાં પણ આપણને આ કોન્સ્ટન્ટની રિક્વાયરમેન્ટ હોય આપણે એને યુઝ કરી શકીએ થ્રુ આઉટ ધી પ્રોગ્રામ. ઇફ યુ ડુ નોટ ઇનિશિયલાઇઝ ધ વેલ્યુ, સી ઓટોમેટિકલી ઇનિશિયલાઇઝ ઇટ ટુ 0. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વેલ્યુ અસાઇન કરતા નથી, એ પાછળ આપણે ડાયરેક્ટલી સેમિકોલન આપી દઈએ મેક્સ પછી, તો પછી એની વેલ્યુ એ 0 લઈ લે છે, બરાબર. બાય ડિફોલ્ટ
કોન્સ્ટન્ટની વેલ્યુ હોય છે 0. દેન વેરિયેબલ. વેરિયેબલની અંદર એક સબ ટાઈપનો વેરિયેબલ હોય છે જેને વોલેટાઇલ વેરિયેબલ કહેવાય છે. બરાબર. વોલેટાઇલ વેરિયેબલ મીન્સ વોટ? લેટ અસ સી ધ ANSI સ્ટાન્ડર્ડ. બરાબર, કે જે ANSI સ્ટાન્ડર્ડ છે સી લેંગ્વેજનું, એ આપણને વોલેટાઇલ વેરિયેબલ્સ પ્રોવાઈડ કરે છે. A volatile variable is a variable which can be modified at any time by external sources which are outside the program in which it is declared. વોલેટાઇલ વેરિયેબલ મીન્સ આપણે જેમ કોન્સ્ટન્ટ ડિફાઇન કરીએ છીએ તો આગળ આપણે કોન્સ્ટ ડિફાઇન કરીએ છીએ, એવી જ રીતે વોલેટાઇલ વેરિયેબલ એટલે વેરિયેબલની આગળ તમે વોલેટાઇલ કીવર્ડ એડ કરો તો એ વેરિયેબલ કેવું બની જશે? વોલેટાઇલ. બરાબર. તો આવા જે વેરિયેબલ્સ હોય છે, બરાબર, એને પ્રોગ્રામની આઉટસાઇડ કોઈ પણ યુઝર અથવા તો કોઈ પણ ડિવાઇસ, ફોર એક્ઝામ્પલ કીબોર્ડ છે, અનધર બીજા સ્કેનર, આવા બધા આઉટસાઇડ સોર્સિસ છે, એ એની વેલ્યુ ચેન્જ કરે તો એ એને વેલ્યુ ચેન્જ કરવા દેશે. બરાબર. વોલેટાઇલ વેરિયેબલ જે હોય છે, જે પ્રોગ્રામમાં તમે એને ડિફાઇન કરો છો, બરાબર, એ પ્રોગ્રામમાંથી કોઈ પણ આઉટસાઇડ સોર્સ, બરાબર, બીજો કોઈ પણ સોર્સ, બરાબર, જે તમે કમ્પ્યુટર સાથે અટેચ કરતા હોય એ કોઈ પણ આઉટસાઇડ સોર્સ હોય, પછી ઇન્ટરનેટ થ્રુ પણ હોય, તો એવા આઉટસાઇડ સોર્સિસ જે છે એ આ વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરી શકે, એને વોલેટાઇલ વેરિયેબલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ વોલેટાઇલ ઇન્ટીજર કાઉન્ટ. હવે આ જે વેરિયેબલ છે ઇન્ટીજર કાઉન્ટ, એ વોલેટાઇલ થઈ જશે, એનો ટાઈપ થઈ જશે વોલેટાઇલ. ઇટ મીન્સ આઉટસાઇડથી એ ગમે ત્યાંથી એની વેલ્યુ ચેન્જ થઈ શકશે. ધીસ ઇન્ટીજર વેરિયેબલ કેન બી મોડિફાઈડ પ્રોગ્રામ ઇટસેલ્ફ એન્ડ કેન બી મોડિફાઈડ ફ્રોમ આઉટસાઇડ ધ પ્રોગ્રામ. તમે એને પ્રોગ્રામમાં પણ મોડિફાઈ કરી શકો છો એની વેલ્યુ, અને આઉટસાઇડ ધ પ્રોગ્રામ કાં તો બીજા કોઈ પ્રોગ્રામ આપણે બનાવ્યો હોય એમાંથી આપણે આ વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરી શકીએ છીએ અને પ્રોગ્રામમાં પણ ચેન્જ કરી શકીએ છીએ. મીન્સ આની વેલ્યુ આપણે ખાલી પ્રોગ્રામમાં નહીં, આઉટસાઇડ ધ પ્રોગ્રામમાંની વેલ્યુ આપણે ચેન્જ કરી શકીએ છીએ જો એ વોલેટાઇલ વેરિયેબલ હોય તો. ફોર એક્ઝામ્પલ, ઇન મોર volatile variable, if you define the volatile variable with the const, આપણે કોઈ કોન્સ્ટન્ટને વોલેટાઇલ બનાવીએ, આ જે છે કોન્સ્ટન્ટ બની જશે, બરાબર, અને આપણે એને વોલેટાઇલ બનાવી દઈએ, બરાબર, તો શું થાય? This integer variable is defined as the volatile and the constant so that it cannot be modified by program itself but it can be modified from outside the program. હવે આપણે કોન્સ્ટન્ટ થઈ ગયું, તો કોન્સ્ટન્ટનો મિનિંગ શું હોય? તો કે થ્રુ આઉટ ધ પ્રોગ્રામ તમે એની વેલ્યુ ચેન્જ કરી શકો નહીં. તો આપણે જે અહીંયા ડિફાઇન કર્યું છે આની વેલ્યુ આપણે થ્રુ આઉટ ધી પ્રોગ્રામ ચેન્જ કરી શકીએ નહીં, પણ આઉટસાઇડ ધી પ્રોગ્રામ બીજા કોઈ રિસોર્સિસ એને ચેન્જ કરવાની ટ્રાય કરશે તો એ એને ચેન્જ કરી શકશે, બિકોઝ ઇટ ઇઝ વોલેટાઇલ. કોન્સ્ટન્ટ છે એટલા માટે એ પ્રોગ્રામમાં ચેન્જ થઈ શકશે નહીં, પણ આઉટસાઇડથી પ્રોગ્રામ એની વેલ્યુ જે છે ચેન્જ થઈ શકશે. રાઈટ. સો ધીસ વોઝ અબાઉટ ધ વોલેટાઇલ વેરિયેબલ. રાઈટ. આપણે જે વોલેટાઇલ વેરિયેબલ યુઝ કરીએ છીએ એ જે છે એ પ્રોગ્રામમાં એની વેલ્યુ ચેન્જ થઈ શકશે અને આઉટસાઇડ ધ પ્રોગ્રામ પણ. અને જો એ કોન્સ્ટન્ટ હોય તો પ્રોગ્રામમાં એની વેલ્યુ ચેન્જ થઈ શકશે નહીં, આઉટસાઇડ તમે એને ચેન્જ કરવાની ટ્રાય કરશો તો એ ચેન્જ થઈ શકશે. દેન લેટ અસ સી સમ ઓફ ધ ટાઈપ મોડિફાયર્સ. સી લેંગ્વેજની અંદર ટાઈપ મોડિફાયર્સ અવેલેબલ છે. દેટ મીન્સ કોઈ પણ ડેટા ટાઈપ હોય, બરાબર, આપણે વેરિયસ ડેટા ટાઈપ જોઈ હતી, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, રાઈટ. તો આ બધી જે છે એ મેઇન ડેટા ટાઈપ્સ છે, તો એને મોડિફાય થાય, બરાબર. તો આપણે પ્રિવિયસલી જોયું હતું કે ડેટા ટાઈપ્સની આગળ અમુક કીવર્ડ્સ એડ કરેલા હતા, લોંગ છે, શોર્ટ છે, તો એને કહેવાય ટાઈપ મોડિફાયર્સ. These are keywords in C to modify the default properties of integer and character data types. There are 4 modifiers in C as follows. ઇન્ટીજર અને કેરેક્ટર જે ડેટા ટાઈપ છે એની આગળ આપણે આ 4 મોડિફાયર એડ કરી એની ફંક્શનાલિટીઝ ચેન્જ કરી છે, એની પ્રોપર્ટીઝ આપણે ચેન્જ કરીએ છીએ. 4 મોડિફાયર્સ આર શોર્ટ, લોંગ, સાઇન્ડ એન્ડ અનસાઇન્ડ. બરાબર. આપણે આ મોડિફાયર જ્યારે ડેટા ટાઈપની આગળ એડ કરીએ છીએ, બરાબર, તો પછી એની સાઇઝમાં ચેન્જ આવે છે,
એની રેન્જમાં ચેન્જ આવે છે. ફોર એક્ઝામ્પલ, લેટ અસ ગો થ્રુ દેટ ટેબલ ઇન વિચ વી કેન સી, જો એ અનસાઇન્ડ હોય બરાબર તો એની રેન્જમાં ચેન્જ આવે છે બરાબર, અને જો એ સાઇન્ડ હોય તો એની રેન્જમાં માઇનસ વેલ્યુ પણ ઇન્ક્લુડ થાય છે. એવી જ રીતે ઇન્ટીજર હોય, ઇન્ટીજરની આગળ તમે લોંગ એડ કરો તો સાઇઝમાં પણ વેરિએશન આવે છે અને રેન્જમાં પણ. અને જો એ શોર્ટ હોય બરાબર તો સાઇઝમાં અને રેન્જમાં જે છે ડિફરન્સ આવે છે. અને સાઇન્ડ અને અનસાઇન્ડમાં પણ છે એવી રીતે. સાઇન્ડ હોય બરાબર તો નેગેટિવ પોઝિટિવ વેલ્યુ બંને હોય છે, અને અનસાઇન્ડ હોય તો ઓનલી પોઝિટિવ વેલ્યુ, અને રેન્જ પણ જે છે એ ડિફરન્ટ થઈ જાય છે. રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ ટાઈપ મોડિફાયર્સ. ટાઈપ મોડિફાયર્સ એડ કરવાથી તમે જે રેગ્યુલર ડેટા ટાઈપ્સ હોય એની પ્રોપર્ટીઝમાં ચેન્જ કરી શકો છો. રાઈટ. સો ધીસ વોઝ અબાઉટ ધ type modifiers. In today's lecture we have covered the volatile variable, right, and in previous we have covered the constant, how we can define the constants. There are two types of constants, one is symbolic constant and another is constant with const. Then we have seen the type modifiers last. In next lecture we will see the type conversion. Type conversion means what? For example, we are having the two variables a and b, right? Two variables, one is integer and another one is float, right? Then we have to convert any one variable into another variable's data type. આપણે જ્યારે બંનેનું એડિશન કરતા હોઈએ અને એને કોઈ પણ ત્રીજા વેરિયેબલની અંદર આપણે એને સ્ટોર કરતા હોઈએ તો બંનેની ટાઈપ સેમ હોવી જોઈએ, અને આપણે જેની અંદર સ્ટોર કરતા હોઈએ એની ટાઈપ પણ સેમ હોવી જોઈએ. પણ જો એ ડિફરન્ટ હોય બરાબર તો આપણે ટાઈપ કન્વર્ઝન જે છે એ પરફોર્મ કરવું પડે બરાબર. જનરલી એક્સપ્રેશન હોય ત્યારે ટાઈપ કન્વર્ઝન છે સી લેંગ્વેજ ઓટોમેટિક કરી લે છે. અમુક કેસીસમાં આપણે ટાઈપ કાસ્ટિંગ કરવું પડે છે. રાઈટ. ટાઈપ કન્વર્ઝન એટલે એક ડેટા ટાઈપમાંથી બીજા ડેટા ટાઈપમાં ચેન્જ કરવું. Right. So this is what the type conversion. In next lecture we will see this concept in detail. Thank you.